સમાચારોમાં આગળ વધીએ તો રાજકોટ સિવિલમાં દુખાવાની દવાનો અભાવ જોવા મળી રહ્યો છે। દુખાવા માટે અપાતું ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી પૂર્ણ થઈ ગયું છે। ડાયક્લોરન ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી નથી। પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને સારવાર આપવામાં આવી રહી છે। અસહ્ય દુખાવા માટે ડાયક્લોરન ઇન્જેક્શન જરૂરી છે, ત્યારે ઇન્જેક્શનના અભાવ મુદ્દે હોસ્પિટલ તંત્રનું નિવેદન સામે આવી રહ્યું છે। દુખાવાના ઇન્જેક્શનની થોડા દિવસથી અસર થઈ છે। દિવસથી અન્ય પેરાસિટામોલ જે છે, બીજી દવાઓ પણ ઉપલબ્ધ છે। દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે અન્ય દવાઓ ઉપલબ્ધ છે। જરૂરી દવાનો જથ્થો મંગાવ્યો છે તેવું હોસ્પિટલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે, ત્યારે ટૂંક સમયમાં દવાનો જથ્થો ઉપલબ્ધ થઈ જશે। ડાયક્લોરન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા JMACL જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે। અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે। અને શક્ય એટલો ઝડપથી આ જથ્થો ફરીથી સિવિલ હોસ્પિટલમાં પૂર્વવત થાય તેના માટે સઘન પ્રયત્નો અમે લોકો ચાલુ કરેલા છે। એની ઓપ્શનમાં આપણે પેરાસિટામોલ પણ આપી શકીએ, એની ઓપ્શનમાં ટ્રામાડોલ પણ આપી શકીએ, ડાયસાયક્લોમિન પણ આપી શકીએ। જેવું દર્દીની જે બીમારી હોય એ પ્રમાણે આપણે ઓલ્ટરનેટ કરી શકીએ આપણે।